વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ આજે હતું જીપીએસસીનું એસટીઆઈની એક્ઝામ બરાબર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જ્યારે મિત્રો હસમુખ પટેલ સાહેબ જીપીએસસીનું ચાર્જ સંભાળ્યો એના પછી આ પહેલી એક્ઝામ હતી એમની તો ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે કે સાહેબ હવે કયા મૂડમાં છે કરંટ અફેર્સ પર ખૂબ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે સાહેબ દ્વારા તો હવે મેરિટ કેટલું રહેશે આજનું પેપર જોતાં એવું લાગી રહ્યું છે મેરિટ હાઈ જશે મિત્રો બરાબર લગભગ 200 માર્કનું પેપર હતું લેન્ધી હતું થોડો ઘણો સમય ઓછો પડ્યો વિદ્યાર્થીઓને પણ કારણ કે આનામાં મેન્સ એક્ઝામ છે તો મેન્સ માટે જે પ્રિલિમ્સનું કટ ઓફ છે મિત્રો કેટલું રહેશે આપણે અલગ અલગ જે ચેનલ્સ છે અલગ અલગ વિદ્યાર્થી સ્ટુડન્ટ એ બધાનું તારણ લઈને આવ્યા છીએ તો થોડુંક 5-10 મિનિટનું ટાઈમ લઈશ મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મેરિટ કેટલું રહેશે એસટીઆઈ પરીક્ષા 2024નું એના વિશે આપણે વાત કરવાના છે આગળ વધીએ મિત્રો એના પહેલાં આજના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં એક્ઝામ ટુડેનું જેટલું પણ કરંટ અફેર્સ હતું મિત્રો ટોટલ એક્ઝામ ટુડેમાંથી પૂછાયું છે એના સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે બરાબર તો તમને પણ આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસી મેન્સ બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ જોઈતું હોય જેમાં ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે એટલે મિત્રો તમામ ટોપિક આમાં આવી જાય છે આ બધી તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે લેટેસ્ટ છેલ્લા 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જાય છે પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો આજના પેપરમાં પણ લગભગ 30થી 35 માર્ક્સનું કરંટ અફેર પૂછાયું હતું પોલીસ પીએસઆઈ કોન્સ્ટેબલ એલઆરડી બંનેમાં 15થી 20 માર્કનું કરંટ અફેર પૂછવાનું છે અત્યારથી તમે કરંટ અફેરની તૈયારી ચાલુ કરી દો બરાબર ટેલિગ્રામ ચેનલમાં આપણે એના સબૂત મૂક્યા છે હું તમને બતાડું તો મિત્રો તમે જોઈ શકો એક્ઝામ ટુડેનું આ ટેલિગ્રામ ચેનલ મેં આમાં મેં સબૂત પણ મૂક્યા છે આજના પેપરમાં જેટલા પણ પ્રશ્નો પૂછાય છે ઉપર પ્રશ્ન છે નીચે અમારી એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયું છે તમામ પ્રશ્નો મિત્રો કરંટ અફેર્સની પીડીએફમાંથી આપણામાંથી પૂછાયા છે આ એક પહેલી ચેનલ છે જે સબૂત સાથે વાત કરે છે બરાબર સબૂત સાથે અમે વાત કરીએ એના પહેલાં હાઈકોર્ટની એક્ઝામમાં પણ મિત્રો બધા જ પ્રશ્નો જે છે આપણી ચેનલમાંથી પૂછાયા હતા તો આવી રીતના સબૂત મુક્તિ હોય આવી પહેલી ચેનલ છે મિત્રો બરાબર કરંટ અફેર્સની તો તમને પણ પીડીએફ જોઈતી હોય એના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો જો તમારે ટેલિગ્રામ ચેનલમાં જઈને ચેક કરવું હોય તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ત્યાં જઈને તમે ટેલિગ્રામમાં જઈને આ સબૂત જોઈ શકો 100% કરંટ અફેર અમારું પૂછાય છે એસટીઆઈના પણ લગભગ 10થી 12 પ્રશ્નો મેં મૂકી દીધા છે અને બીજા પ્રશ્નો આવતીકાલે અપલોડ થઈ જશે બરાબર હાઈકોર્ટના પૂરા 100% મૂકેલા છે તો મિત્રો એક્ઝામ ટુડેની કરંટ અફેર્સ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો બરાબર આ તમને ક્યાં મળશે સબૂત એ એક્ઝામ ટુડેની કરંટ અફેર્સ માટે જે ટેલિગ્રામ ચેનલ છે એનામાં મળી જશે બરાબર એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે મિત્રો હવે આપણે આવીએ એસટીઆઈની જે કટ ઓફ લિસ્ટ છે એના પર આપણે વાત કરી રહ્યા હતા તો એસટીઆઈ કટ ઓફ 2024ની આપણે વાત કરીએ તો મિત્રો પુરુષ ઉમેદવાર જે છે અહીંયા હું અલગ અલગ કેટેગરીની વાત નહીં કરું બરાબર કારણ કે આમાં તમારે મેન્સ એક્ઝામ થશે અને આ જે કરંટ અફેર્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું હસમુખ પટેલ સાહેબ દ્વારા પેપર થોડુંક લેન્ધી હતું પણ ટફ વધારે નહીં હતું બરાબર જેવી રીતના જે લોકોએ એએમસીની એક્ઝામ આપી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એમને આ પેપર ઇઝી લાગ્યું હશે બરાબર તો 200માંથી અનરિઝર્વ કેટેગરી એટલે કે જનરલની પુરુષ ઉમેદવારો માટે આપણે 120+ કટ ઓફ રાખીએ છીએ ઓબીસીની પણ 120+ રહેશે ઈડબ્લ્યુએસની પણ 120+ રહી શકે મિત્રો જો તમારા 120+ થતા હોય તો તમે મેન્સ માટે તૈયારી કરી શકો છો એસસીના પણ 120 કારણ કે છેલ્લી 10 વર્ષની એક્ઝામમાં તમે જોશો તો અનરિઝર્વ ઓબીસી ઈડબ્લ્યુએસ એસસી આ બધાની કટ ઓફ લગભગ બરાબર જાય છે એસટીની કટ ઓફ મિત્રો આમાં આપણે 10 માર્ક ઓછા રાખીએ તો પણ 100થી 110 જે છે એ એસટીની કટ ઓફ અહીંયા રહી શકે મહિલાઓની વાત કરીએ મિત્રો તો મહિલાઓમાં આપણે 10 માર્કનું જેટલું ફરક રહે છે 8થી 10 માર્કનું તો અનરિઝર્વ 110+ થતા હોય તમે તૈયારી કરી શકો છો ઓબીસી 110+ થતા હોય તૈયારી કરી શકો ઈડબ્લ્યુએસ 110+ થતા હોય તૈયારી કરી શકો એસસી 110+ થતા હોય તૈયારી કરી શકો એસટીમાં તમારે 90થી 100 માર્ક થતા હોય તો તમે મહિલાઓ તૈયારી કરી શકો છો તો મિત્રો આ એક અંદાજિત કટ ઓફ છે બરાબર હવે તમારા કેટલા માર્ક્સ થાય છે ઘણા વિદ્યાર્થી અહીંયા પંડિત બની જતા હોય બરાબર જ્ઞાન આપતા હોય કે આટલું નહીં અમને પણ ખબર છે હવે બધું જ જો અમને ખબર હતી તો તમને એક્ઝામ આપવા થોડી મોકલતે ડાયરેક્ટ નોકરી જ લગાડી દેતે ને તો મિત્રો આ એક અંદાજિત કટ ઓફ છે માનીને ચાલો બરાબર કારણ કે અત્યારે શું છે વિદ્યાર્થીઓ
એક્ઝામ આપીને ઘરે આવ્યા, હવે એમને એક પેલું મગજમાં મેન્ટેલિટી હોય કે ભાઈ મેન્સ માટે તૈયારી કરીએ નહીં કરીએ, તો અમારા અનુભવ પ્રમાણે અમે આ કટઓફ લિસ્ટ બહાર પાડીએ છીએ, બરાબર. એક્ઝેક્ટ કટઓફ તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ આપણને ખબર પડશે. સમજી ગયા? તો વધારે જ્ઞાન નહીં આપતા, કમેન્ટ બોક્સમાં તમારા માર્ક્સ કેટલા છે એ જરૂર જણાવજો, તમારું પેપર કેવું ગયું છે એ જરૂર જણાવજો, બરાબર. મિત્રો હંમેશા પોઝિટિવ રહો, નેગેટિવ જે છે નેગેટિવિટીથી હંમેશા દૂર રહેવું જોઈએ, આપણે હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. હોઈ શકે તમારા અને મારા જે વિચાર છે નહીં મળતા હોય, હું 120 કટઓફ રાખું છું, તમે 90 પણ રાખતા હોઈ શકો અને 150 પણ રાખતા હોઈ શકો, તો એમાં આપણા બેઉની વચ્ચે વૈચારિક રીતે મતભેદ હોઈ શકે છે, બરાબર. તો મારા હિસાબે આ 120+ જે છે જેમના છે તેમને મેન્સની તૈયારી કરવી જોઈએ. તમારે શું કેવું છે મિત્રો? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ મિત્રો અત્યારથી જ લઈ લેજો, ખૂબ ફાયદો થશે. આપણે 8-10 હજાર ફીસ નથી રાખતા, માત્ર 250 રૂપિયામાં પૂરા 1 વર્ષનું કરંટ અફેર્સ આપું છું. સૌથી સસ્તી ચેનલ છે મારી. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.